જો તમારે નવો બિઝનેસ શરૂ કરવો છે પરંતુ જીએસટી નંબર લેવા માટે એજન્ટના ચક્કરમાં નથી પડવું તો એજન્ટને ભારે ફી આપવાનું બંધ કરી દો. હવે ઘરે બેઠા તમારા મોબાઈલથી જ ફ્રીમાં જીએસટી નંબર મેળવી શકો છો. કઈ રીતે? ચાલો જાણીએ. સૌથી પહેલા 4 વસ્તુઓને તૈયાર રાખો, એટલે કે તમારા ડોક્યુમેન્ટ્સ. પહેલું છે તમારું પાન કાર્ડ, બીજું મોબાઈલ નંબર સાથે લિંક થયેલું તમારું આધાર કાર્ડ, ત્રીજું એડ્રેસ પ્રૂફ જેમ કે લાઇટ બિલ અથવા ભાડા કરાર, અને ચોથું બેંક ખાતા માટે એક કેન્સલ ચેક. બસ આટલું જ જોઈશે. હવે જીએસટીની સત્તાવાર વેબસાઇટ www.gst.gov.in પર જાઓ અને ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. તમારી બેસિક ડિટેલ્સ અને ઓટીપી નાખશો એટલે તમને એક TRN એટલે કે ટેમ્પરરી રેફરન્સ નંબર મળશે. આ TRN થી ફરી તમારે લોગિન કરવાનું છે. હવે તમારા બિઝનેસની માહિતી અને એડ્રેસ પ્રૂફને અપલોડ કરી દો. જો તમે કોઈ પ્રોડક્ટ વેચો છો તો 4 થી 5 HSN કોડ ચોક્કસ નાખજો. સૌથી મહત્વની વાત, ફોર્મમાં આધાર ઓથેન્ટિકેશનમાં યસ સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં. આનાથી તમારી KYC ઓનલાઈન જ થઈ જશે અને કોઈ સરકારી અધિકારીના ધક્કા નહીં ખાવા પડે. છેલ્લે સબમિટ વિથ EVC કરી OTP નાખો એટલે તમારું કામ પૂરું સમજો. તમને ARN નંબર મળશે જેનાથી તમે સ્ટેટસ ચેક કરી શકો છો. જો ઓનલાઈન સામાન વેચવો હોય તો જીએસટી ફરજિયાત છે અને ઓફલાઈનમાં 40 લાખ રૂપિયા સુધીની છૂટ છે. આ કામનો વિડીયો સેવ કરી લો અને તમારા બિઝનેસમેન મિત્રો સાથે પણ જરૂર શેર કરો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.